નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટ બ્રેકિંગ સાથે હું છું પ્રતિપાલ સિંહ અને હું છું જિજ્ઞાસા। તમામ મહત્વપૂર્ણ સમાચારો જોઈશું તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય। ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 હેઠળ કરી મોટી જાહેરાત। નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ એકમોને મળશે વિશેષ લાભ। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં ગુજરાત સરકારનું ડેલિગેશન જશે સ્વિટ્ઝરલેન્ડ। વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આપશે હાજરી। ટેક્સટાઇલ, સેમિકન્ડક્ટર, કેમિકલ, શિપિંગ ક્ષેત્રે કરશે બેઠક। મહેસાણામાં અભિજીતસિંહ બારડની આગેવાનીમાં ઠાકોર સેનાનું શક્તિ પ્રદર્શન। ખેરાલુથી અંબાજી સુધી ઠાકોર સેનાની યાત્રા। અંબાજી પહોંચીને માં જગદંબાને ધજા ચડાવાશે। બનાસકાંઠાના ઓગણના વડા ખાતે રાજપૂત સમાજનું સંમેલન। અલગ અલગ 15 જેટલા મુદ્દાઓ સાથે બન્યું નવું બંધારણ। સમાજમાં લગ્ન મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા અટકાવવા પર મુકાયો ભાર। વલસાડના નાના પુરઢા ખાતે સાંસદ ધવલ પટેલના આપ કોંગ્રેસ પર પ્રહાર। કહ્યું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થશે મહારાષ્ટ્રવાળી। આપ કે કોંગ્રેસના સુપડા થશે સાફ। ગીર સોમનાથમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી। ગીર ગઢડાના દ્રોણેશ્વર પાટસર માર્ગની કામગીરીમાં લાલિયાવાડી માર્ગ પર છૂટી કાંકરી નાખી દેતા રાહદારીઓને ભારે પરેશાની। અને હવે સમાચારો જોઈશું વિસ્તારથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય। ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત એક મોટી જાહેરાત કરાઈ છે। મહિલા સ્વસહાય જૂથોના સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવશે। નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ એકમોને વિશેષ લાભ મળશે। મ્યુનિસિપલ વિસ્તારમાં આવેલી એકમોને સહાય મળશે। ગ્રામીણ શહેરી જૂથોને આવક અને રોજગાર તકો પણ મળશે। તો આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત, જેમાં મહિલા સ્વસહાય જૂથોના સશક્તિકરણને પ્રોત્સાહન મળશે અને નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ એકમોને પણ વિશેષ લાભ મળશે। મ્યુનિસિપલ વિસ્તારમાં આવેલા એકમોને સહાય મળશે, જેમાં ગ્રામીણ અને શહેરી જૂથોને આવક અને રોજગાર તકો પણ મળવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે, જેમાં મ્યુનિસિપલ વિસ્તારમાં જેટલા પણ એકમો આવેલા છે તમામને સહાય મળશે। ખાસ તો ગ્રામીણ અને શહેરી જૂથોને આવક અને રોજગારની તકો પણ મળશે। ખાસ તો ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત આ મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં મહિલા સ્વસહાય જૂથોના સશક્તિકરણને પ્રોત્સાહન મળશે। નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ એકમોને આનો વિશેષ લાભ મળશે। મ્યુનિસિપલ વિસ્તારમાં આવેલા એકમોને સહાય આપવામાં આવશે। ગ્રામીણ અને શહેરી જૂથોને આનો સીધો લાભ થશે। અને સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાત સરકારનું ડેલિગેશન વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં થશે સહભાગી। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ડેલિગેશન કરશે પ્રવાસ। સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેશે। 19 થી 23 જાન્યુઆરી દરમિયાન મળશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ। પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી 58 બેઠકો કરશે। ટેક્સટાઇલ, સેમિકન્ડક્ટર, કેમિકલ, શિપિંગ ક્ષેત્રે કરશે બેઠક। વિવિધ સેશનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સંબોધન પણ કરશે। તો આ તરફ મહેસાણાના ખેરાલુમાં અલ્પેશભાઈ ઠાકોરના સંમેલન પહેલા શક્તિ પ્રદર્શન યોજાયું। અભિજીતસિંહ બારડની આગેવાનીમાં ઠાકોર સેનાનું શક્તિ પ્રદર્શન યોજાયું, જેમાં ખેરાલુથી અંબાજી સુધી ઠાકોર સેનાની યાત્રા નીકળી, જેમાં મલેકપુરથી શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની આગેવાનીમાં આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। અંબાજી પહોંચીને માં જગદંબાને ધજા પણ ચઢાવવામાં આવશે, ત્યારે ભવાની ધામ નિર્માણનો સંકલ્પ પણ લેવામાં આવશે। અંબાજીમાં સાંજે મહાસભાનું પણ આયોજન। શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા અંબાજી જઈ માં જગદંબાને ધજા ચડાવી અને સંકલ્પ લેશે। રાજકીય લોકો કદાચ જે પણ એમના કાર્યક્રમો હોય એમની શુભકામનાઓ, પણ આ ક્ષત્રિય સમાજનું અને ક્ષત્રિય સમાજની આસ્થા, શ્રદ્ધા એવું માં જગદંબાની એકતાનું સ્વરૂપ કહી શકાય એવી આ શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા છે। અને અહીંયા માત્ર આસ્થા અને સનાતન ધર્મને વાવટો ગગનમાં લહેરાતો રહે એ ઉદ્દેશથી આ યાત્રા યોજવામાં આવી છે।
સમાજના સર્વાંગી વિકાસ માટે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પણ ભવિષ્યમાં આ સમાજનું આસ્થાનું ધામ ભવાની ધામ તો રહેશે જ, પણ એક પાવર હાઉસ બની અને ભવિષ્યમાં ઉભરી આવશે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. ભવાની ધામની અંદર ભારતની સંસ્કૃતિના અનુસંધાને એનો ધાર્મિક નાતો જળવાઈ રહે, સાથે સાથે માં સરસ્વતીની ઉપાસનાનું ધામ પણ ત્યાં બને એવું સુંદર આયોજન એમનો એક સંકલ્પ છે. તો એક સંકલ્પને સાર્થક કરવા માટે આજે આ ક્ષત્રિય સમાજની રેલી મલેકપુરથી અંબાજી સુધી જઈ રહી છે. અમારા યજમાન અભિજીતસિંહ બારડ અને એમનો એક આ સંકલ્પ હતો અને સરસ મજાનું ભવાની ધામ બનવા જઈ રહ્યું છે. અને આજે મલેકપુરથી અંબાજી સુધી અહીંયા સરસ મજાની લગભગ 1000 ઉપર ગાડીઓ લઈને ત્યાં આગળ જઈ રહ્યા છે. તો અભિજીતસિંહને મારા તરફથી ખૂબ શુભકામના પાઠવું છું અને એમના બારોજી તરીકે એમને ખૂબ આશીર્વાદ આપું છું કે ખૂબ આગળ પ્રગતિ કરે. અને આપણા ક્ષત્રિય સમાજ માટે ખૂબ શિક્ષણની પણ ખૂબ જરૂર છે. તો ખૂબ સારી વાત છે અને મારા માટે ખૂબ લાગણી અનુભવું છું. બનાસકાંઠાના ઓગળના વડા ખાતે રાજપૂત સમાજનું સંમેલન મળ્યું. જાગીરદાર રાજપૂત સમાજના બંધારણના સંમેલનનું આયોજન હતું. મોટી સંખ્યામાં જાગીરદાર રાજપૂત સમાજના લોકો આ સંમેલનમાં સહભાગી થયા. સમાજ સુધારા અને સમાજમાં શિક્ષણ વધે તે હેતુથી આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. 7 વિભાગ જાગીરદાર રાજપૂત સમાજનું આજે મહાસંમેલન મળ્યું. દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુની આગેવાનીમાં આ મહાસંમેલન મળ્યું. સામાજિક, રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા. અલગ અલગ 15 જેટલા મુદ્દાઓ સાથે આ નવું બંધારણ બન્યું. સમાજમાં લગ્ન, મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા અટકાવવા પર ભાર મુકાયો. સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા સમાજ એક તાંતણે હવે બંધાશે. તો આ તરફ અરવલ્લી જિલ્લામાં ઠાકોર સમાજનું સંમેલન મળ્યું, જેમાં માનપુરમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજાયું. ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે તમામ સમાજે શિક્ષણની દિશા નક્કી કરી છે. અમે પણ આ સમાજોમાંથી શીખી રહ્યા છીએ. ગાંધીનગરમાં અમારું પણ સરસ્વતી ધામ બને. ગાંધીનગરમાં સંમેલન માટે આમંત્રણ આપવા આવ્યો છું. સંમેલનમાં દેવસિંહ ચૌહાણ, રાજેન્દ્ર ઠાકોર, રાજેન્દ્ર ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સમાજોએ શિક્ષણની દિશા નક્કી કરી છે. તો આ સમાજે પણ હવે પાછળ રહેવાની જરૂર નથી. જે સમાજો આગળ વધ્યા એમાંથી શીખવાની જરૂર છે. જે સમાજો શિક્ષણ થકી આગળ વધ્યા, રોજગાર થકી આગળ વધ્યા, હું તો વારંવાર કહેતો હોઉં છું કે ચાહે પાટીદાર સમાજ હોય, ચાહે દલિત સમાજ હોય, ચાહે આદિવાસી સમાજ હોય કે માલધારી સમાજ હોય કે એવા તમામ સમાજો, જે સમાજો શિક્ષણ, રોજગાર અને સાચી દિશામાં આગળ વધ્યા તો એમાંથી શીખવું જ પડે. અને એના માટે અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે ગાંધીનગરમાં એ જગ્યા ઉપર તમામ સમાજોની જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યારે અમારું પણ સરસ્વતી ધામ બને એના માટેનું આમંત્રણ આપવા માટે આવે છે. પાટણ ખાતે 3 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજની બેઠક મળી. આનંદ ભવન ખાતે સામાજિક બંધારણ માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું. પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદનું સામાજિક બંધારણ ઘડાશે. 3 જિલ્લાના 150થી વધુ ગામના લોકો આ બંધારણમાં જોડાયા. બ્રહ્મ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. તો આ તરફ ચંડીસર ખાતે રબારી સમાજ ધાંધર પાટણવાળા પરગણાની બેઠક મળી, જેમાં ઉત્તર ગુજરાત રબારી મહાસંમેલનમાં રબારી પહેરવેશમાં પધારવા હાકલ કરાઈ હતી. ભામાસા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને કુરિવાજો બંધ થાય તે હેતુથી આ બેઠક યોજાઈ હતી. ખોટા ખર્ચાઓ બંધ થાય તે હેતુથી પણ બેઠક યોજાઈ. 25 જાન્યુઆરીએ સમાજના બંધારણ માટે મહાસંમેલન યોજાશે. વલસાડના કપરાડામાં ભાજપનું આદિવાસી સંમેલન. 40,000થી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. કપરાડા સહિત આદિવાસી વિસ્તારમાં ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાયું. કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા. સાંસદ ધવલ પટેલ, ભાજપ ઉપાધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા. આદિજાતિ વિકાસ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવાએ પણ હાજરી આપી. આ દરમિયાન આદિવાસી મોરચા અધ્યક્ષ ગણપત વસાવાએ આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસ અને આપના નેતાઓ જુઠ્ઠાણા ચલાવે છે. આદિવાસી સમાજના લોકો હવે જાગૃત થઈ ગયા છે. આદિવાસી સમાજના લોકોએ વિરોધીઓને જવાબ આપ્યો છે. અમારા પહેલા આદિવાસી સમાજે વિરોધીઓને જવાબ આપ્યો. 5 લોકસભામાં વિરોધ પક્ષના સુપડા સાફ થયા છે. 27માંથી 24 આદિવાસી સીટો પર ભાજપને આપી છે. મિત્રો, અમે જવાબ આપીએ એના કરતા ગુજરાતની આદિવાસી જનતા, જે અમારો આદિવાસી સમાજ છે
એ જ જવાબ આપે છે કે આ પ્રકારની અફવાઓ છેલ્લા 20 વર્ષ 15 વર્ષથી વિરોધ પાર્ટીઓ કરી રહી છે, છતાં પણ આપ જોઈ શકો છો 5 લોકસભામાં વિરોધ પક્ષના સુપડા સાફ થાય છે. 27 આદિવાસી સીટોમાંથી 24 સીટોમાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે. તો લોકો આજે સમજી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જેવી એક પાર્ટી છે કે જે આદિવાસી સમાજની પાર્ટી છે, ગરીબોની પાર્ટી છે. જે રેલી હતી એ પણ રેલો થઈ ગયો, એ પ્રકારે જોવાનું એક આકર્ષણ સાથે અમને જોવાનો અવસર પણ મળ્યો. જે રીતે અત્યારે ગુજરાતની અંદર 23 જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી પાસે છે, પૂરેપૂરા સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટી પાસે છે, તમામ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે. આવનારા દિવસોમાં એનો પણ વધારો થવાનો છે. અને ખાસ કરીને નવનિયુક્ત ટીમ, જ્યારે આદિવાસી સમાજ આ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશની ટીમમાં પણ 4 જેટલા લોકોનો સમાવેશ કર્યો છે. આજે 4 જેટલા મંત્રીઓ બનાવ્યા છે. ત્યારે હું આદરણીય નરેન્દ્રભાઈ અને શીર્ષ નેતૃત્વનો અમે આભાર માનીએ છીએ. તો આ તરફ સાંસદ પરસોત્તમ રૂપાલાના નિવેદનને ખોડલધામે સમર્થન આપ્યું છે. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપ્યું સામે, જેમાં પરસોત્તમ રૂપાલાએ જે વાત કરી છે તે બિલકુલ સાચી છે તેવું હસમુખભાઈએ જણાવ્યું. ત્યારબાદ જણાવ્યું કે સમાજમાં જે પ્રમાણે લગ્નમાં ખર્ચ થઈ રહ્યા છે તે બિલકુલ યોગ્ય નથી. ખોડલધામ દ્વારા સમયાંતરે સમૂહ લગ્નનું આયોજન થાય છે. છૂટાછેડા લઈને પણ માતા પિતાએ સંતાનોને સમજાવવા જોઈએ. લગ્ન એ ખેલ નથી, પણ સનાતન હિન્દુ સંસ્કૃતિમાં એક સંસ્કાર છે. એમને રૂપિયા ગણવાની વાત કરી છે, એ એક ઔપચારિક વાત કરી છે. ખરેખર સમાજના દીકરા દીકરીઓના જ્યારે મનમેળમાં કંઈ વિક્ષેપ આવતો હોય છે અને છૂટાછેડાની વાત આવે છે ત્યારે એક સમજૂતીથી છૂટાછેડા થતા હોય છે. પણ કોઈ વખત જ્યારે એકબીજાને એક કન્વિન્સ કરવા માટે આવી રકમોનું એક દાન પેટે લેવામાં આવતી હોય છે કોઈ જગ્યાએ, નોટ એવરીવેર. એવી જગ્યાએ જ્યારે પૈસા લેવાની વાત આવતી હોય છે, એના માટે લઈ અને પરસોત્તમભાઈએ કીધું કે આવા જે વ્યવહારો થાય છે એ ખૂબ જ એક અયોગ્ય છે અને આવા વ્યવહારો, આર્થિક વ્યવહારો છૂટાછેડા વખતે ન થવા જોઈએ. છૂટાછેડા જ ન થવા જોઈએ, પણ કોઈ કારણોસર થાય છે તો આવા આર્થિક વ્યવહારો આવી ઘટનાઓમાં ન થવા જોઈએ. સામાજિક, શૈક્ષણિક અને પારંપરિક જે પ્રવૃત્તિઓ કરે છે એમાં સમાજના દીકરા દીકરીઓને એક એવા સંસ્કાર સાથે આગળ વધવાની, માત્ર શિક્ષણ નહીં, શિક્ષણની સાથે સંસ્કાર સાથે આગળ વધવાની અને વિકાસ કરવાની વાત કરે છે. ત્યારે આજકાલ જે લગ્નમાં જે ખૂબ મોટા પાયે ખર્ચાઓ થાય છે, એ ખર્ચાઓને એક નાબૂદ તો ના કહેવાય, પણ એને એક કંટ્રોલ કરવા માટે ખોડલધામે ખૂબ સારું એક પગલું ભર્યું છે. જેના રૂપે ખોડલધામ કાગવડ મુકામે 365 દી એક લગ્ન સહાય યોજના ચાલે છે. અને આ લગ્ન સહાય યોજનામાં સમાજના દીકરા દીકરીઓ વિના મૂલ્યે ત્યાં જોડાઈ શકે છે. સંસ્થા તરફથી ત્યાં ચા, પાણી અને જમવાનું પણ આપવામાં આવે છે. ગુજરાત પ્રદેશ સંગઠનના હોદ્દેદારોએ લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ ખાતે માં ખોડલના આશીર્વાદ લીધા. પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત પ્રશાંતભાઈ કુરાટ ખોડલધામ ખાતે દર્શન કરવા આવ્યા હતા. તેમની સાથે પ્રદેશ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેનભાઈ હીરપરા, મહિલા મોરચાના અંજુબેન તેમજ નીરવભાઈ અમીન પણ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તમામ પ્રદેશ હોદ્દેદારોનું માતાજીનો ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું. તેમજ પ્રદેશ સંગઠનના આગેવાનોના આગમનને લઈને રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ખોડલધામ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. આ બધાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. જ્યારે માતાજી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છું કે આવનારા સમયમાં જે જવાબદારી સોંપી છે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું. ભારતીય જનતા પાર્ટી જે અત્યારે મજબૂત છે એનાથી વધારે મજબૂત બનાવી શકીએ. નવા લોકોને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડીએ, એના કાર્યકર બનાવી. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર છે, ત્યારે સરકારના કામ અને એની યોજના લોકો સુધી પહોંચાડીએ એ પ્રકારના અમારા પ્રયત્ન છે. આજે અમે ખોડલધામ ખાતે નવા સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને સાથે રમેશભાઈ ધડુકને ઉપપ્રમુખ, અમારા નીરવભાઈ અમીનને મંત્રીની જવાબદારી મળી છે, હિરેનભાઈ હીરપરાને કિસાન મોરચાની જવાબદારી મળી છે, બેન અંજુબેન વેકરિયાને મહિલા મોરચાના અધ્યક્ષની જવાબદારી મળી છે. ત્યારે અમે પાંચેય લેવા પટેલ સમાજના
એક કાર્યકર્તા, એક દીકરા તરીકે, દીકરી તરીકે આજે માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. સાથે નરેશભાઈને પણ મળીને એમને પણ અમને શુભેચ્છા આપી છે. ત્યારે સમાજનું તો જવાબદારી છે, સાથે સાથે સર્વ સમાજને સાથે લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે મજબૂત થાય, લોકોને સરકારનો લાભ પહોંચે એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે. તરફ રંગીલા રાજકોટમાં શાળા નંબર 76 નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં શિક્ષણ મંત્રીની હાજરીમાં વિપક્ષે ઊભા કર્યા સવાલો. વિપક્ષ નેતાએ સરકારી શાળાની ખામી કરી ઉજાગર. શાળા નંબર 99 ભાડાના 2 રૂમ ચાલે છે તેવું વશરામભાઈએ જણાવ્યું. વિપક્ષ નેતાએ શાળા નવી બનાવી આપવા માટે વિનંતી કરી છે. વિપક્ષના સવાલનો ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે જવાબ આપ્યો અને કહ્યું કે વશરામ સાગઠિયાને ટર્મ પૂરી થઈ ત્યારે યાદ આવ્યું છે તબક્કાવાર દરેક શાળાનું નવીનીકરણ થઈ રહ્યું છે. શાળા નંબર 99નું પણ નવીનીકરણ કરવામાં આવશે. એક ડોક્ટર સાહેબને વિનંતી કરું છું કે શિક્ષણ સમિતિ સારું કામ કરે છે રાજકોટમાં. એક વિનંતી છે નાની, મારા વોર્ડમાં 99 નંબર ભાઈ ઉદયભાઈ અને ચેરમેન શ્રી બંને છે, ત્યારે 99 નંબરની સ્કૂલ છેલ્લા લગભગ 17 વર્ષથી પ્રાઇવેટ 2 રૂમમાં ચાલે છે. નીચે 2 રૂમ છે અને ઉપર 2 રૂમ. આપને અહીંયા ઉપસ્થિત છો ત્યારે વિનંતી કરું કે અમને શ્રી સરકારને કહી અને જમીન આપવાની એવી સ્કૂલ બનાવી એવી વિનંતી સાથે. જય હિન્દ, ભારત માતા કી જય. કહેતા આનંદ થાય છે કે વશરામભાઈને હવે 12 ફેબ્રુઆરીએ એમની ટર્મ પૂરી થાય છે. કોંગ્રેસના જે વિપક્ષના નેતાની, પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા, પછી અત્યારે કોંગ્રેસમાં આવ્યા છે, તો અત્યારે એમને યાદ આવ્યું. પરંતુ અમે એ પાઇપલાઇનમાં છે. શાળા નંબર 99 પણ ત્યાં વિસ્તારમાં કોર્પોરેશન શિક્ષણ હેતુનો પ્લોટ ટીપીમાંથી એને ફાળવવામાં આવશે અને ત્યાં પણ એક સારી એ વિસ્તારના લોકોને સુવિધા મળે એ પ્રમાણે શાળાનું નિર્માણ થાય એવા અમે પ્રમાણિકતાપૂર્વક પ્રયત્ન કરશું અને શાળા પણ બનશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણી સામે આક્ષેપો થયા હતા. ગિરીશ ભીમાણી સામે આક્ષેપ મામલે હવે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે. પ્રદ્યુમન વાજાએ કહ્યું કે આ ઘટનાને લઈને અમરેલીની સંસ્થા કાર્યવાહી કરી રહી છે. ગિરીશ ભીમાણી સામે વિદ્યાર્થીની છેડતીનો આરોપ છે. ખાસ કરાવેલી છે અને જે હશે આપણે જરૂર કાર્યવાહી. પ્રદ્યુમનભાઈ વાજાએ કહ્યું કે કાર્યવાહી અત્યારે થઈ રહી છે. આ ઘટનાને લઈને અમરેલીની સંસ્થા કાર્યવાહી કરી રહી હોવાનું તેમણે જણાવ્યું છે. ગિરીશ ભીમાણી સાથે વિદ્યાર્થીનીઓની છેડતી કર્યાનો આરોપ છે. તપાસ કરાવેલી છે અને જે હશે આપણે જરૂર કાર્યવાહી. એની તપાસ કરાવેલી છે અને જે હશે આપણે જરૂર કાર્યવાહી. એની તપાસ કરાવેલી છે અને જે હશે આપણે જરૂર કાર્યવાહી. તો આ તરફ નસવાડીમાં પ્રાથમિક શાળામાં શિક્ષકની ગેરહાજરીનો સમગ્ર મામલો છે. તેમાં શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે સમગ્ર મામલે તપાસ થઈ રહી છે. શાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સમગ્ર મામલે શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. એની ઉપર જે તે સંસ્થામાં આજે કાર્યરત છે ત્યાંની ઉપર એક્શન કાર્યવાહી કરવામાં આવે છે. એની ઉપર જે તે સંસ્થામાં આજે કાર્યરત છે ત્યાંની ઉપર એક્શન કાર્યવાહી કરવામાં આવે છે. એની ઉપર જે તે સંસ્થામાં આજે કાર્યરત છે ત્યાંની ઉપર એક્શન કાર્યવાહી કરવામાં આવે છે. વલસાડના નાના પોંઢા ખાતે સાંસદ ધવલ પટેલે નિવેદન આપ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તેમણે નિવેદન આપ્યું. કહ્યું મહારાષ્ટ્રની ચૂંટણીમાં આપની ડિપોઝિટ પણ દૂર થઈ છે. દિલ્હીમાં એમની દુકાનને તાળા લાગ્યા છે. ગુજરાતમાં વિસાવદર નહીં મહારાષ્ટ્રવાળી થવાની છે. આપ હોય કે કોંગ્રેસ એમના સુપડા સાફ થવાના છે. 2027માં અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જ ભગવો લહેરાશે તેમ જણાવ્યું. કોંગ્રેસના નેતાઓ અને દિલ્હીથી જે પાર્ટી આવી છે એ દર જગ્યા એવા બયાન આપે છે કે એમની પાર્ટી જીતશે, એમની પાર્ટીનો મોટો વર્ચસ્વ આવશે, મેજોરિટી આવશે. પણ હમણાં મહારાષ્ટ્રમાં પણ ઇલેક્શન થયું. પૂરા મહારાષ્ટ્રની અંદર એમના સુપડા સાફ થઈ ગયા. અને એટલું જ નહીં, બીએમસીમાં જે 223 જગ્યા સીટ પર ઇલેક્શન હતું એમાં દરેક સીટ પર આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ. ફક્ત ને ફક્ત 423 જ મત એમને મળ્યા. એટલે નોટા કરતા
કરતાં પણ 10 ગણા ઓછા મત આમ આદમી પાર્ટીને મળ્યા. એ જ રીતે એમના ગુજરાતમાં પૂરી રીતે અને સુપડા સાફ કરવાના છે. ગુજરાતમાં વિસાવદરવાળી નહીં પણ દિલ્હીવાળી થવાની છે, મહારાષ્ટ્રવાળી થવાની છે અને ગુજરાતમાં પણ આપણા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 2027માં ભારતીય જનતા પાર્ટીનો જ મહાવિજય થશે. તો આ તરફ સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં લી મેરેડિયન હોટલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરપંચ, કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે સીધો જ સંવાદ યોજાયો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ગામને સ્વચ્છ કરવાની સ્પર્ધા રાખો તેવું CR પાટીલે જણાવ્યું. સ્વચ્છ ગામ રાખનારને ઇનામ પણ આપવામાં આવશે. પાણી વહી જાય તેના કરતાં તેનો સંચય કરવાનું શીખો. પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરતા શીખો. વધુ વૃક્ષો વાવવાની પણ સ્પર્ધા રાખો. આ તમામ સૂચન CR પાટીલે કર્યા. પણ સરકારની યોજનામાં લાભાર્થી રહી ન જાય, 100% લાભાર્થી સુધી યોજના પહોંચે એના માટે પણ પ્રયત્ન કરવા માટે મેં કહ્યું છે. મને લાગે છે કે SIRની કામગીરી, જયરામજીની કામગીરી, સફાઈની કામગીરી, પાણી માટેની કામગીરી, તમામ યોજનાઓ, જળ સંચયની હોય કે જલ જીવનની હોય, આ બધી ચર્ચાઓ અમે કરી છે. અને સરપંચોના કેટલાક પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે. એના પ્રશ્નોને હલ કરવા માટે પણ અમે સક્રિય છીએ. અમે જવાબદારી પણ લીધી છે. ભવિષ્યમાં પણ કોઈ આવા મુશ્કેલી આવે તો અમને જાણ કરે એ પણ એમને વિનંતી કરીશ. એ રીતે નવસારી જિલ્લો આખા દેશમાં આ બધી જ કામગીરીમાં પહેલો રહે એવો અમારો પ્રયત્ન છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ છોટાઉદેપુરની મુલાકાતે પહોંચ્યા. ડુંગરવાડ પાસે આવેલ પાણી પુરવઠા સંપની તેમણે મુલાકાત લીધી. લેબોરેટરીના રૂમમાં ટેકનિશિયન પાસે મંત્રીએ લાઈવ ટેસ્ટિંગ કરાવ્યું. પાવી જેતપુર તાલુકાના સુખી જળાશયની પણ મંત્રીએ મુલાકાત લીધી હતી. કૃપા જૂથ પાણી પુરવઠા યોજના એ નસવાડી તાલુકાનું છેવાડાનું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર નર્મદા નદીની અંદર આ યોજના ચાલી રહી છે. આ યોજનામાં 73 ગામો જે છે એ પૈકીના 71 ગામ એ નસવાડી તાલુકાના છે અને 2 ગામ કવાંટ તાલુકાના છે. ત્યાં પણ WTP પ્લાનની ક્ષમતા ગણીએ તો 8.50 MLDની કેપેસિટી છે. ભૂગર્ભ સમ્પ, સ્ટાફ ક્વાર્ટર્સની સાથે 5 વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટર ચાલુ કર્યા પછી એ પોતે ચાલુ છે અને પછી જ સરકારને આપશે. આ યોજના 51 કરોડના ખર્ચે 40 ગામો આના અંદર સમાયેલા છે ને 87.97 કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે. તો આ બનાસકાંઠાના વડગામના ભૂખલા ગામે CNG પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. બનાસ ડેરી અને સુઝુકી દ્વારા તૈયાર કરાયું છે બનાસ સુઝુકી બાયો પ્લાન્ટ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ હાજરી આપી હતી. પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી પણ લોકાર્પણ કાર્યક્રમમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં પશુપાલકો અને આગેવાનો હાજર રહ્યા હતા. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ધરતી રત્ન એવોર્ડ સમારોહ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. નિસ્વાર્થ સમાજ સેવા કરનારને સન્માનિત કરવામાં આવ્યા. ધરતી રત્ન એવોર્ડ 2010માં શરૂ કરવામાં આવ્યું હતું. સમાજ સેવકોના યોગદાનને પ્લેટફોર્મ પર લાવવાનો આ ઉદ્દેશ રહેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમારોહમાં નિવેદન આપ્યું. કહ્યું, આજનો કાર્યક્રમ બધાના જીવનમાં પ્રેરણા સ્વરૂપ છે. નિસ્વાર્થ સેવા તે જ માનવ સભ્યતાની બુનિયાદ છે. ગુજરાતે હંમેશા સેવા, સંવેદના સાથે ધર્મ નિભાવવાની પરંપરા જાળવી છે. ગુજરાતીઓ હંમેશા આપત્તિગ્રસ્તને સાથ આપવા ખડે પગે હોય છે. પીએમનો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ છે. આપણે વડાપ્રધાનના આ મંત્રને ચરિતાર્થ કર્યો છે તેમ જણાવ્યું. આપણને પરમાત્માએ માનવ અવતાર આપ્યો છે તો તેનો એક ચોક્કસ ઉદ્દેશ પણ છે. આ સંસાર રૂપી સાગર તરવા માટે માનવ શરીર નામની નૌકા આપણને મળી છે. ગરીબ અને જરૂરિયાતમંદ માણસોને નિસ્વાર્થ સેવાની પરમ શાંતિની અનુભૂતિ થાય અને નિસ્વાર્થ સેવા એ જ તો માનવ સભ્યતાની બુનિયાદ છે. ગુજરાતે તો હંમેશા સેવા, સંવેદના સાથે આપદ ધર્મ નિભાવવાની સહકાર પરંપરા જાળવી છે. ભૂકંપ, કોરોના, પૂર, વાવાઝોડા, કોઈ પણ સંકટમાં ગુજરાત અને ગુજરાતીઓ હંમેશા
આપત્તિગ્રસ્તોની સેવા માટે સાથ આપવા ખડે પગે હોય છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્ર આપ્યો છે, તેને આપણે ચરિતાર્થ કર્યો છે. આદરણીય શ્રી મોદી સાહેબ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આપણે વિકસિત ગુજરાતથી એ સંકલ્પ પાર પાડવો છે. એ માટે સરકાર, સેવા સંસ્થાઓ, સેવાવ્રતીઓ અને સમાજ સૌ સાથે મળીને સમૃદ્ધ, સંવેદનશીલ અને સમૃદ્ધ ગુજરાત, સમૃદ્ધ ભારત બનાવીને એ જ અપેક્ષા સાથે વિરમું છું. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણના સિદ્ધપુરના ડિંડરોલ ગામમાં હચમચાવતો અકસ્માત થયો. હચમચાવતી અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રોડ ક્રોસ કરવા જતી બાળકીનો અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જીપની જોરદાર ટક્કરથી બાળકી હવામાં ફંગોળાઈ હતી. બાળકીને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, હવામાં ફંગોળાઈ હતી. જોકે તાત્કાલિક આ બાળકીને સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જીપની જોરદાર ટક્કરથી બાળકી હવામાં ફંગોળાઈ હતી. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રોડ ક્રોસ કરવા જતી બાળકીને અકસ્માત નડ્યો છે. જીપની જોરદાર ટક્કરથી બાળકી હવામાં ફંગોળાઈ હતી, જેને લઈ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. બાળકીને હાલ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. અકસ્માત સર્જાયો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બાળકી રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે ફૂલ સ્પીડમાં આવતી જીપની જોરદાર ટક્કરથી તે હવામાં ફગોળાઈ હતી. વિગતો સાથે સંવાદદાતા અખ્તર મંસૂરી જોડાઈ ગયા છે. અખ્તર, અકસ્માત થયો છે હચમચાવતો, જેમાં એક બાળકી હવામાં ફંગોળાઈ હતી, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. શું વિગતો? જિજ્ઞાસા, ચોક્કસથી જે માતા પિતા માટે એક લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય કે જે બાળકોને જે રસ્તા પરથી જે પસાર થતા હોય છે ત્યારે ધ્યાન નથી રાખતા. ત્યારે આજે કેવો જ કિસ્સો સિદ્ધપુર તાલુકાના ડિંડોલ ગામના અંદર માવાડા રસ્તા ઉપરથી એક પિકઅપ ડાલાએ એક નાની બાળકીને ફંગોળી દીધી છે. કહી શકાય કે એકદમ ગંભીર હાલતમાં તે બાળકી હતી અને તેને હાલ જે મહેસાણાના ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી છે. પરંતુ કહી શકાય કે ચોક્કસથી જે નાના બાળકો જે રસ્તા પરથી પસાર થતા હોય છે ત્યારે માતા પિતા જે ધ્યાન નથી રાખતા, તેના જ કારણે આજે ફરી એક વખત એક નાની બાળકી છે તેને પિકઅપ ડાલાએ ફંગોળી દીધી છે અને તે હાલ એકદમ કહી શકાય ક્રિટિકલ હાલતના અંદર જે છે અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જી બિલકુલ, અત્યારે આભાર જાણકારી માટે. અને સમાચાર તરફ નજર કરીએ તો અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે પણ ગમખ્વાર અકસ્માત થયો હતો. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર યુવકનું કરુણ મોત નીપજ્યું. ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠનના મહામંત્રીનો એકનો એક પુત્ર હતો. આઈબી વાઘેલાના પુત્ર ધવલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. આઈબી વાઘેલાના પત્ની પણ પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય હતા. ફોર્ચ્યુનર કારમાં ધવલ સાથે એક યુવતી પણ સવાર હતી. બંનેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. ત્યારબાદ ડોક્ટરે ધવલને મૃત જાહેર કર્યો. કારમાં 21 વર્ષીય ધવલ વાઘેલા અને દેવાંશી પંડ્યા સવાર હતા. ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં સરખેજથી એક ફોર્ચ્યુનર કાર ફૂલ સ્પીડમાં ગાંધીનગર તરફ જઈ રહી હતી. કારને ઓવરટેક કરવા જતા કાર ડિવાઈડરમાં અથડાઈ હતી. રોડ પર કારના ટુકડાઓ વિખેરાયેલા પણ જોવા મળ્યા. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વૈષ્ણોદેવી બ્રિજ અને અદાણી શાંતિગ્રામ બ્રિજ વચ્ચે એક અકસ્માત થયેલો છે, જેમાં એસટી જેનો નંબર છે GJ18 2T 2520 જે હિંમતનગરથી રાજકોટ રૂટની બસ છે તે ગાંધીનગરથી અમદાવાદ તરફ જઈ રહેલી હતી અને ફોર્ચ્યુનર કાર જેનો નંબર છે GJ18 EF9 જે અમદાવાદથી ગાંધીનગર તરફ જઈ રહેલી હતી. પ્રત્યક્ષ નજરે જોનારા તેમજ સીસીટીવી ફૂટેજમાં એવું જણાઈ આવે છે કે અગમ્ય કારણસર આ ફોર્ચ્યુનર કારના ચાલકે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જે ડિવાઈડર ઉડાવી અને એસટી બસની સાથે અથડાયેલ અને અકસ્માત બનવા પામેલ છે. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીના ચાલકનું દેહાંત થયેલ છે તેમજ તેમની સાથે જે બેન હતા તે પણ હાલ સોલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એસટી બસ ચાલકને સામાન્ય ઇજાઓ થયેલ હતી, જે સારવાર પૂર્ણ કરી પોલીસ સ્ટેશને આવેલ છે. હાલ પોલીસ સોલા સિવિલ હોસ્પિટલે મરણ જનારના પોસ્ટમોર્ટમ તેમજ બીજા કાગળની કાર્યવાહી પૂર્ણ કરી આ બાબતે એફઆઈઆરની કાર્યવાહી કરી કાયદેસરની કાર્યવાહી કરનાર છે. સીસીટીવી ફૂટેજમાંથી હાલ
કયા કારણોસર કાબુ ગુમાવેલ છે તે સ્પષ્ટ થઈ શકતું નથી, તેમજ ગાડીની સ્પીડ કેટલી હતી તે બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવનાર છે. તો સુરતમાં બોટ સ્પર્ધામાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં સ્પર્ધામાં સામેલ નાવિકની બોટ પલટી ખાઈ ગઈ હતી. બોટ પલટી ખાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બોટમાં બેસેલા તમામ નાવિકનો બચાવ થયો છે. સુરતના મગદલ્લાથી હજીરા સુધી બોટ સ્પર્ધા યોજાઈ હતી. દ્વારકાના સલાયા ગામે આખલાએ આતંક મચાવ્યો. 2 આખલા બાખડતા ફરસાણની દુકાનમાં ઘૂસ્યા હતા. ફરસાણના દુકાન માલિક સહિત 9નો જીવ અદ્ધર થઈ ગયો હતો. દુકાનમાં રહેલો માલ સામાન પણ વેરવિખેર કરી નાખ્યો. આખલા યુદ્ધની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અવારનવાર આવી ઘટનાઓથી સ્થાનિકો પરેશાન બન્યા છે. અત્યારે અવારનવાર રૂપિયા બાજે છે તો એનો જવાબદાર કોણ છે કે ખબર પડે. આમાં બધી દોડફોડ કરી ગયા કારણ હું માલ બનાવતો હતો, પછી તના રૂપિયા બાજતા મારી દુકાનમાં કરી આવ્યા અને અહીંયા તેલની કડાઈને ચાલુ હતી. હવે આમાં કોઈને લાગી કરી જાય, કોઈ ગ્રાહક ઉભો હોય તો એનો જવાબદાર કોણ? એમ આ બધું કોક બધા મળીને રૂપિયાનું કોક કરો તો વધારે સારું. નકામાં કોઈને લાગી કરી જાય તો આનો જવાબદાર કોણ છે? અમારે વ્યવસ્થા તો કઈ છે નહીં કે આપણે રૂપિયા અંદર ના આવે એવું કઈ કરી શકીએ. એટલી જગ્યા પણ નથી મારા આગળ એવું કઈ સગવડ કરી શકીએ. તો આ તરફ ગીર સોમનાથમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી, જેમાં ગીર ગઢડાના દ્રોણેશ્વર ફાટસર માર્ગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. માર્ગ પર છૂટી કાંકરી નાખી દેતા રાહદારીઓને ભારે પરેશાની થઈ રહી છે. વૃદ્ધાની બાઇક સ્લીપ થઈ જતા ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ સોલંકીએ વૃદ્ધાને મદદ કરી. અકસ્માત નજરે પડતા વૃદ્ધાને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વૃદ્ધાને હાથમાં ફ્રેક્ચર અને માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. વિશ્વ પ્રસિદ્ધ દ્વારકામાં મોરારી બાપુની રામકથા મળી. જાણીતા કથાકાર મોરારી બાપુની 5 ફેબ્રુઆરીએ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડમાં આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના યજમાન પરિવાર સહિતની તૈયારીઓ પણ આરંભી દીધી છે. તો આ તરફ રાજકોટમાં પોલીસ મથક પર સોડા બોટલ ફેંકવી ભારે પડી ગઈ. ગાંધીગ્રામ પોલીસે 5 આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો. પોલીસે આરોપીઓને તેના વિસ્તારમાં લઈ જઈને માફી મંગાવી. કુખ્યાત આરોપી જેનિસ મહાજન સહિત 5ની ધરપકડ કરવામાં આવી. આરોપીઓએ દારૂના નશામાં સોડા બોટલનો ઘા કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસે એસકે ચોક ખાતે આરોપીઓનો વરઘોડો પણ કાઢ્યો. ગુજરાતના નવા ડીજીપી પહોંચ્યા ડાકોરના ઠાકોરના શરણે. ડોક્ટર KL રાવે ભગવાન રણછોડરાયના દર્શન કર્યા. ડાકોર મંદિરમાં ધ્વજા અર્પણ કરી ધન્યતા અનુભવી. દર્શન કરી પહોંચ્યા ડાકોર સ્માર્ટ પોલીસ મથકે, જ્યાં બહારથી આવતા યાત્રીઓની સુરક્ષા અને સલામતી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી. ખેડા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, ACB PI કેવલ વેકરિયાનું સ્વાગત. ખેડા જિલ્લા પોલીસે સન્માન કાર્ડ આપ્યું. તો આ તરફ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં શબ્બીરને માર મારે છે તેવો વિડીયો વાયરલ થયો. જૂતું મારનાર શબ્બીરને અજાણ્યા વ્યક્તિ માર મારે છે. કોણ મારે છે, શું કામ મારે છે તે મોટો સવાલ છે. જૂતું મારનારનું અગાઉ પણ નિવેદન સામે આવ્યું હતું. અરવલ્લીમાં ડિજિટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે. દહેગામડાના વૃદ્ધ પાસેથી ₹80,000 પડાવવાનો પ્રયાસ થયો. ડિજિટલ અરેસ્ટ કર્યા હોવાનું કહી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો. ઠગોએ વૃદ્ધને 1 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા. પોલીસના સમયસર હસ્તક્ષેપથી વૃદ્ધના નાણાં બચ્યા હતા. વૃદ્ધની સમય સૂચકતા અને પોલીસની મદદથી છેતરપિંડી અટકી છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાની ઓળખ આપી હતી. રાજ્યમાં દિન પ્રતિદિન સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે.
તો પોલીસે સમયસર હસ્તક્ષેપ કર્યો, જેના કારણે વૃદ્ધના નાણાં બચ્યા. ટેલિફોન ડિપાર્ટમેન્ટની એમણે ઓળખ આપેલી અને વોટ્સઅપ કોલમાં અને ભોગ બનનારને જણાવેલું કે તમારા આધાર કાર્ડથી મહારાષ્ટ્રમાં સાયબર ફ્રોડ થયેલા છે અને એમાં 17 જેટલી એફઆઈઆર દાખલ થયેલી છે અને તે ટોટલ ફ્રોડની રકમ છે 45 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે. જો તમારે આમાંથી બચવું હોય તો તમારે 80,000 રૂપિયા અમે જે બેંક નંબર આપીએ એના એકાઉન્ટમાં તમારે ટ્રાન્સફર કરવા પડશે, તો તમને બચી શકશો. અને એ રીતનું વાત જણાવી અને એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા. એ જાગૃત નાગરિક હતા. એમણે અરવલ્લી જિલ્લા પોલીસનો સંપર્ક કરતા અરવલ્લી જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમને અમને યોગ્ય માર્ગદર્શન આપેલ છે અને એમને જે 80,000નું ફ્રોડ એમની સાથે થવાનું હતું એમાંથી ઉગારી લેવામાં આવેલ છે. અને એ જે નંબરો મળેલા છે એને આધારે અરવલ્લી જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમ તપાસ કરી રહેલી છે. મારા ઉપર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો કે ભાઈ તમારા નામે અહીંયા મહારાષ્ટ્રમાં 17 જેવી એફઆઈઆર થઈ ગઈ છે, 45 લાખ રૂપિયા જેવું ફ્રોડ થયું છે અને તમને મહારાષ્ટ્ર પોલીસ ત્યાંથી પકડશે. મને એક દિવસ માટે ડિજિટલ એરેસ્ટ કરીને મારી પાસે ઘણી બધી માહિતી માંગી અને જો તમારે આમાંથી બચવું હોય તો તમારા ખાતામાં અત્યારે કેટલા પૈસા પડ્યા છે, 80,000 રૂપિયા પડ્યા હતા મારી જોડે, કે 80,000 રૂપિયા તમે મને ઓનલાઈન અહીંયા ટ્રાન્સફર કરી દો ગૂગલ પેથી, તો આમાંથી તમે બચી શકશો. તેથી પછી મેં તાત્કાલિક એક એસપી કચેરીના કર્મચારીનો સંપર્ક કરતો. એ એસપી કચેરીના કર્મચારીએ મને એમની સામે વાત કરી અને આમાંથી ફ્રોડ થતો મને નુકસાનીમાંથી બચાવી લીધો છે. તો તરફ જૂનાગઢમાં જેટકોના 66 કેવી સબસ્ટેશનમાં ચોરી થઈ હતી, જેમાં મોડી રાત્રે 3 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા. સબસ્ટેશનમાં ચાલુ વીજ લઈને કોપરના રિએક્ટરના 2 નંગની ચોરી થઈ હતી, જેમાં 3.70 લાખની રિએક્ટરની ચોરી કરવામાં આવી. ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં ચાલુ ઇલેક્ટ્રિક બાઇકમાં શોર્ટ લાગ્યો. સત્યમ કોલોનીમાં શોર્ટ લાગતા ચાલકના દાંત ખરી પડ્યા. કમલેશ આંગડિયા નામના વૃદ્ધ સાથે આ વિચિત્ર કિસ્સો બન્યો છે. દાંત ખરી પડવાની સાથે મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. આધેડને ડેન્ટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દાંતના ડોક્ટરોએ જણાવ્યું કે આવો કેસ પહેલીવાર સામે આવ્યો છે. અમારા ત્યાં હમણાં 2 દિવસ પહેલા એક પેશન્ટ આવ્યું જેને ઇન્જરીની હિસ્ટ્રી હતી અને અમે એની તાત્કાલિક સારવાર માટે ઓરલ સર્જરી વિભાગમાં એને રિફર કર્યો અને ત્યાંના ડૉક્ટરોએ પ્રાથમિક સારવાર આપી અને એના પછી એક્સરે પાડીને અને નિદાન કરીને એની જે સારવાર હતી એ પૂરી કરી. અત્યારે પેશન્ટ હાલમાં સ્ટેબલ છે અને એની સારવાર બરાબર ચાલી રહી છે. અને એ જ્યારે આવ્યો ત્યારે એના મોઢામાં 1-2 દાંત નહોતા અને 1-2 દાંત તૂટી ગયેલા હતા. તો અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. શહેરના CTM 4 રસ્તા પાસે ભૂવો પડ્યો છે. થોડા દિવસ પહેલા જ ડ્રેનેજ કામગીરી પૂર્ણ કરાઈ છે. ભૂવા પડવાની શક્યતાની જાણ તંત્રને કરી હતી તેવું સ્થાનિકોનું કહેવું છે. ડ્રેનેજ કામગીરી બાદ ભૂવો પડતા કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યા છે. ગોધરાના કરસાણા ગામે 4 ગાયો કૂવામાં પડી જવાની ઘટના બની છે. ગ્રામજનોએ ભારે જહેમત બાદ તમામનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું. ચરવા ગયેલી 4 ગાયો અચાનક જ ખુલ્લા કૂવામાં પડી ગઈ હતી. સ્થાનિકોની સમય સૂચકતાના પરિણામે ગાયોને સલામત રીતે બહાર કાઢવામાં આવી છે. ટ્રેક્ટર અને દોરડાની મદદથી 4 ગાયોને સુરક્ષિત રીતે બહાર કઢાઈ છે. તો બોટાદના તુરખા ગામે મહિલા હત્યા કેસમાં 3 આરોપી ઝડપાયા છે, જેમાં પંકજ, નરેન્દ્ર અને બિપિન સાગઠિયાની ધરપકડ કરાઈ છે. ડીવાયએસપી મનીષા દેસાઈની આગેવાનીમાં કાર્યવાહી કરવામાં આવી. પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે જ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. કુલ 15 આરોપીઓ પૈકી 3ની ધરપકડ કરાઈ છે. 13 નામજોગ અને 2 અજાણ્યા સામે ફરિયાદ નોંધાઈ છે. પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ હુમલો થયો હતો. હુમલામાં નાની બેન પરમારનું મૃત્યુ નીપજ્યું હતું. તુરખા ગામે જે 15 તારીખના રોજ જે હત્યાનો બનાવ બનવા પામેલ છે તે બનાવના સંદર્ભે તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવેલ છે. તાત્કાલિક ફરિયાદ નોંધવા બાદ ટોટલ અત્યાર સુધી 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક પંકજ મંગાભાઈ સાગઠિયા, નરેન્દ્ર મંગાભાઈ સાગઠિયા અને બિપિન ભરતભાઈ સાગઠિયા. આ 3 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને જે બનાવ બનવા પામેલ હતો એ કઈ રીતે બનેલ છે તે અંગેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અત્યારે પૂર્ણ કરવામાં આવેલ છે.
સુરતમાં આવાસ અપાવવાના નામે અનેક લોકો સાથે છેતરપિંડી થઈ છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ અપાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. દિલ્હીથી ઇકોસેલ દ્વારા ઠગ મયંક સંજય મિશ્રાની ધરપકડ કરાઈ છે. આરોપીઓ વિરુદ્ધ રાંદેર પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો. ફરિયાદી સહિત 49 લોકો સાથે છેતરપિંડી આચરી હતી. ડ્રો વિના આવાસ ફાળવી અપાવવાના નામે 60.21 લાખ પડાવ્યા હતા. હાઉસિંગ બોર્ડના સહીવાળો બોગસ લેટર પણ આપ્યો હતો. SBI બેંકના બોગસ ડિમાન્ડ ડ્રાફ્ટ પણ લોકોને આપ્યા હતા. બાદમાં રૂપિયા લઈ આવાસ નહીં આપી છેતરપિંડી આચરવામાં આવી. અગાઉ એક આરોપીની રાંદેર પોલીસે ધરપકડ કરી હતી. આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય, જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જહેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી પાકના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ છે. ખાતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધમાં દાખલ થયેલા, જેમાં બોગસ પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેના બોગસ ડોક્યુમેન્ટ બનાવવા સબબે ગુનો SOG સુરત શહેર ખાતે દાખલ કરી અને વધારેમાં વધારે આશરે 500 થી 550 જેટલા લોકો સાથે છેતરપિંડી કરેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે. તો આ તરફ સુરતમાં 1.5 માસથી બેકાર યુવક વાહન ચોરીના રવાડે ચડી ગયો. મોજ શોખ પૂરા કરવા વાહન ચોરી કરતો હતો અને તેવો ખુલાસો તેણે કર્યો છે. સલાબતપુરા વિસ્તારમાંથી 6 સ્થળોએથી વાહન ચોરી કરી હતી. પોલીસે માન દરવાજા વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો. શાકિર ઉર્ફે અંધા રહેમાન શેખની ધરપકડ કરાઈ. પોલીસ ચોપડે નોંધાયેલા 6 વાહન ચોરીના ગુના ઉકેલાયા, જેમાં ચોરીની 11 મોટરસાયકલ પોલીસ દ્વારા જપ્ત કરાઈ છે. ડુપ્લિકેટ ચાવીથી હેન્ડલ લોક ખોલીને ચોરી કરતો હતો. સલાબતપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ. જૂનાગઢના ઝાંઝરડા ગામે પાણીનું વેડફાટ થઈ રહ્યું છે. મનપાની ઓવરહેડ ટાંકીનો વાલ્વ તૂટ્યો હતો. હજારો ગેલન પાણીનો વેડફાટ થતા પાણી જ પાણી જોવા મળ્યું. રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મનપા દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. તો કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે નીટ પીજી પરીક્ષામાં -40% માર્ક્સ ધરાવતા ઉમેદવારોને પણ પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયામાં સમાવેશ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ બદલાવને કારણે હવે ઓછા માર્ક્સવાળા ઉમેદવારો પણ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવી શકશે. આ નિર્ણય દેશભરમાં વિવાદ જન્માવ્યો છે અને મેડિકલ વિદ્યાર્થીઓ તેમજ ડોક્ટરોમાં તીવ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ અમદાવાદની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાત કરી તેમની પ્રતિક્રિયા જાણી મોટાભાગના વિદ્યાર્થીઓએ આ નિર્ણયને અન્યાયી ગણાવ્યો અને કહ્યું કે આનાથી મેડિકલ શિક્ષણની ગુણવત્તા પર અસર પડશે અને દર્દીઓના જીવન સાથે પણ રમત થશે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં કેમિકલ માફિયાની બેફામ કામગીરીથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ચેખલા, અમનનગર, ઇયાવા, વાસણા, વસોદરા અને વડનગર સહિત આજુબાજુના 20 ગામોમાં કેનાલમાં કેમિકલ ભરેલા ટેન્કર રાત્રે ખાલી કરવામાં આવે છે, જેના કારણે કેનાલનું પાણી ઝેરી બની જાય છે. આ પાણીથી સિંચાઈ કરતા ખેડૂતોના ડાંગર, ઘઉં, એરંડા અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. અંદાજે 400 વીઘાથી વધુ જમીન પ્રભાવિત થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે મહિનામાં એક વખત આ કેમિકલ ટેન્કર ખાલી કરવામાં આવે છે, જેના કારણે 2-3 દિવસ સુધી પાણી ઝેરી રહે છે અને પાક નિષ્ફળ જાય છે. શરૂઆતમાં ખેડૂતોએ જીવાતનું કારણ માની દવા છાંટી, પરંતુ કોઈ અસર ન થતા ખ્યાલ આવ્યો કે આ કેમિકલનું કામ છે. ખેડૂતોની માંગ છે કે કેનાલમાં પાણીનું તાત્કાલિક ટેસ્ટિંગ થાય, કેમિકલ ઠાલવનાર વ્યક્તિ કે ઉદ્યોગ સામે કડક કાર્યવાહી થાય અને નુકસાનનું વળતર આપવામાં આવે. કોર્ટે પણ આવા કેમિકલ ઉદ્યોગો સામે કાર્યવાહીના આદેશ આપ્યા હોવા છતાં માફિયા રોકાતા નથી. ખેડૂતો હવે આંદોલનની તૈયારીમાં છે. બહુ જ નુકસાન થઈ ગયું છે. મારે પણ 10 વીઘાના ઘઉં ગયા છે. મારા ભાઈઓને બધાને થઈને ગામમાં લગભગ 60 થી 70 વીઘાના ઘઉં, એરંડા અને મરચી એ બધું ફેલ થઈ ગયું છે. કેટલા સમયથી આ સમસ્યા આ લગભગ 1 મહિનાથી. કોના દ્વારા નાખવામાં આવે છે કોઈ આપને આશંકા? ના, એવી માહિતી અમારી જોડે કંઈ છે નહીં. મારે લગભગ 7 થી 8 વીઘા ઘઉં અને 3 વીઘા મરચીમાં થયું છે અને ગામનું બધું ટોટલ થઈને 100-150 વીઘામાં નુકસાન છે પાણીથી. અહીંયા મુખ્ય તો ઘઉં, ડાંગર, દિવેલા, મરચી અને શાકભાજી બાગાયતી પાક. કેમિકલ પાયા પછી લગભગ 15 દિવસ પછી ખબર પડે છે કે હવે આને નુકસાન થયું. 15-20 દિવસ પહેલાં મને માહિતી મળી કે અહીં આગળ વાયણા ગામ છે. વાયણા ગામની અંદર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ત્યાં આગળ ટેન્કર ખાલી કરી જાય છે. કોઈ એક શખ્સ ઉપર અમને ત્યાં આગળ અત્યારે શંકા બી છે.
અમે એનો કોન્ટેક્ટ બી કરીએ છીએ. એ જે આ ખાતરથી જે કેનલ આવે છે ને એ કેનલ ઉપરથી આવે છે. આ વિરમગામ છે, વાસણા, ઈયાવા છે, રૂપાવટી છે, વસોદરા છે અને બધા લગભગ 20-25 ગામ આવે છે. મુખ્ય તો ઘઉંને વધારે નુકસાન થાય છે, બરાબર. નુકસાન તો અત્યારે ડાંગરને બી અસર છે. પાણી વાર્યા પછી 15-20 દિવસ પછી આની ખબર પડે છે કે ભાઈ આની અંદર આ અસર આવે છે એમ. અને બિલકુલ સૂકું જ થઈ જાય, ઘાસ જ થઈ જાય છે એકદમ. થોર જઈ અને દવાની દુકાને દવા લાવી, એ લોકોએ દવા આપી અને અમે છંટકાર કર્યો તો એને કંઈ ફેર ના પડ્યો, બરાબર. પછી આ બધાની આજુબાજુ બધાની બૂમો આવવા મળી કે અમારે આ રીતનું છે, આ રીતનું થાય છે. પછી અમે ટ્યુબવેલનું પાણી વાર્યું તો એની અંદર નથી, આ જે કેનલનું પાણી વારીએ છીએ એની અંદર જ પ્રોબ્લેમ આવે છે કે એટલે કેમિકલ કોઈક ઠાલવતું હોય કે શું કરવતું કંઈ ખબર નહીં પડતી. અને અમે આ 15 વર્ષથી વાપરીએ છીએ. પ્રોબ્લેમ આ પહેલી વખત જ આવ્યો. એટલે અમારે તો શું છે, આ કેમિકલવાળું પાણી તમે ચેક કરાવડાવો અને તેની તપાસ કરાવડાવો કે આગળ ઇન્ડસ્ટ્રીઝમાંથી નાખે છે, કોઈ ટેન્કરથી નાખે છે, શેનાથી નાખે છે. તો આ તરફ વડોદરામાં પાલિકાની બેદરકારી સામે કોર્પોરેટરની સક્રિયતા ચર્ચામાં આવી છે. માંજલપુરની મોતની ઘટના બાદ જેલ રોડ પર મોટી દુર્ઘટના ટળી. જેલ રોડ પર ખુલ્લી ગટર બનતી હતી, વાહન ચાલકો માટે જોખમ, જેમાં મહિલા કોર્પોરેટર જાગૃતિ કાકાએ જાતે સંભાળ્યો મોરચો. એક્ટિવા પર બેરેકેટ લાવી ખુલ્લી ગટર પાસે તેઓએ મૂક્યા હતા. વોર્ડના ગ્રુપમાં મેસેજ કર્યા બાદ અડધા કલાકે કર્મચારીઓ પહોંચ્યાનો આક્ષેપ છે. ગટરનું ઢાંકણું 13 તારીખે ચોરાયું. 4 દિવસ સુધી તંત્ર અજાણ રહ્યું. કચ્છના રાપરના કીડિયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરી હતી. માલગાડીના 2 વેગ પાટા પરથી ઉતરતા અકસ્માત સર્જાયો. પાલનપુર સામખિયાળી ટ્રેન વ્યવહારને અસર થઈ છે. ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. ગાંધીધામ પાલનપુર ગાંધીધામ ટ્રેન સંપૂર્ણ રદ કરાઈ. બાંદ્રા ટર્મિનસ ભુજ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. દિલ્હી સરાઈ રોહિલ્લા ભુજ ટ્રેન પણ ડાયવર્ટ કરાઈ છે. તો તરફ સુરતમાં મહિલા પેસેન્જરે બીઆરટીએસના ડ્રાઈવર પર હુમલો કરી દીધો. હુમલામાં ડ્રાઈવર ઇકબાલ શેખને માથાના ભાગે ઈજા પહોંચી છે. હુમલાની સમગ્ર ઘટના બસના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. સ્ટોપેજને લઈને મહિલા અને ડ્રાઈવર વચ્ચે માથાકૂટ થઈ હતી. બસ ઊભી નહીં રાખતા હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ડ્રાઈવરે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પેસેન્જર સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે. રાજકોટ પશ્ચિમમાં અશાંત ધારાની મુદ્દત લંબાવાઈ છે. એમએલએ ડોક્ટર દર્શિતાબેન શાહની રજૂઆત બાદ સરકારનો નિર્ણય. પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારાની મુદ્દત લંબાવાઈ છે. 16 જાન્યુઆરી 2031 સુધી મુદ્દત અમલમાં રહેશે. અગાઉ જાહેર કરાયેલા તમામ અશાંત ધારા વિસ્તારોની મુદ્દત વધારાઈ છે. રાજકોટ પશ્ચિમની 28 સોસાયટીમાં અશાંત ધારો યથાવત રહેશે. સુરક્ષા અને કાયદો વ્યવસ્થા માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. 6 મહિનાથી અશાંત ધારો જે મારા વિધાનસભા વિસ્તારમાં એની મુદત પૂર્ણ થતી હતી એની અમે રજૂઆત કરી હતી. તો સરકારશ્રીએ ત્વરિત જ આ નિર્ણય લઈને આ અશાંત ધારાની મુદત છે એ ફરીથી રિન્યૂ કરી છે અને હવે આ મુદત 16 જાન્યુઆરી 2031 સુધી અશાંત ધારો આ તમામ વિસ્તારમાં ફરીથી આ જ રીતે લાગુ રહેશે. છેલ્લા 6 મહિનાથી વારંવાર લોકોની મારા પાસે આ બાબતે રજૂઆત આવતી હતી. લોકો સતત ચિંતિત હતા અને એ બાબતે ધ્યાનમાં લઈને મેં સરકારશ્રીમાં જ્યારે આ રજૂઆત કરી તો ગુજરાત રાજ્ય સરકારે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને સમગ્ર અધિકારીઓ દ્વારા ખૂબ સરસ સાથ સહકાર અને સહયોગથી આ સમગ્ર વિસ્તારમાં ફરીથી અશાંત ધારો છે એ રિન્યૂ કરવામાં આવ્યો છે. તો આ તરફ 430 વન કર્મચારીઓની બદલીને લઈને વિવાદ વકરે તેવી સંભાવના છે. એક સાથે 430 ફોરેસ્ટરોની ગાંધીનગરથી બદલી કરવામાં આવી. પતિ પત્નીના કેસમાં સાથે રહેવાને બદલે બદલી કરી દૂર કરાયા. 60 ફોરેસ્ટરની 300 થી 400 કિલોમીટર દૂર બદલી કરવામાં આવી. પતિ પત્નીને દૂર કરાતા સરકારના પરિપત્રની અવગણના થઈ રહી છે. 60 લોકોને દૂર બદલી કરાતા ઓર્ડર સુધારવાની સ્થિતિ વકરી છે. બિન અનુભવી સ્ટાફને ગીરમાં બદલી કરવામાં આવી. ગીરના ઇતિહાસમાં પ્રથમવાર અવ્યવસ્થા સર્જાઈ છે. કચ્છના ભચાઉ તાલુકામાં ખાનગી કંપનીની મનમાની જોવા મળી છે. કલેક્ટરની બાહેંધરી બાદ પણ કંપનીએ મનમાની કરી. ખાનગી કંપનીએ વગર મંજૂરીએ ટાવર લાઇનનું કામ શરૂ કર્યું. પોલીસ સાથે રાખીને કામ ચાલુ કરાયું હતું. ભારતીય કિસાન સંઘના કાર્યકરોએ કામ બંધ કરાવ્યું.
અમદાવાદ મહાનગરપાલિકામાં મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, જેમાં ખોટા બિલો પર મેયરની સહી કરી કૌભાંડ કર્યાની આશંકા છે. એએમસી પદાધિકારીઓએ વિજિલન્સ તપાસની સૂચના આપી છે. કૌભાંડને લઈને પદાધિકારીઓની થઈ હતી બેઠક, જેમાં કમિશનર, ચીફ એકાઉન્ટન્ટ અને ડેપ્યુટી કમિશનર વચ્ચે બેઠક થઈ હતી. નાણાં વિભાગના ચીફ એકાઉન્ટન્ટને શો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે. રાજકોટ પ્રદેશ ભાજપના નવનિયુક્ત મહામંત્રીનું સ્વાગત કરાયું. નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટનું શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું છે. મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું. રાજકોટ મનપાની ચૂંટણીને લઈને પ્રશાંતભાઈ કોરાટનું નિવેદન. રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ ભવ્ય જીત મેળવશે તેમ જણાવ્યું. ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એમની ટીમમાં મને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી છે. આજે પ્રથમ વખત હું રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાં આવી રહ્યો છું અને ખાસ આજે ખોડલધામ હું જઈ રહ્યો છું. ત્યારે રાજકોટ શહેરની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અમારા શહેરના અધ્યક્ષ આદરણીય શ્રી માધવભાઈ દવેના નેતૃત્વમાં આજે ભવ્ય સ્વાગત કર્યું છે. ત્યારે હું રાજકોટના સૌ મારા સાથી કાર્યકર્તાઓનો આભાર માનું છું અને રાજકોટના નાગરિકોનો આભાર માનું છું. આજે જ્યારથી નીકળું છું ગાંધીનગરથી રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના જ્યાં જ્યાં મંડળ તાલુકો જે આવે છે બધા લોકોએ સ્વાગત કર્યું છે. આવનાર સમયમાં કોર્પોરેશનની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થવાનો નિશ્ચિત છે. કપાસની આયાત ડ્યુટી 25%થી ઘટાડી 11% થઈ. કિસાન સંઘ દ્વારા આયાત ડ્યુટી વધારવા સરકાર પાસે માંગ કરાઈ છે. કેન્દ્ર સરકારની આયાત નીતિ ખેડૂતો માટે મુશ્કેલી ભરી છે. કપાસના ઉત્પાદન સામે ટેકાના ભાવ ખૂબ ઓછા છે. કપાસનો પૂરતો જથ્થો હોવા છતાં સરકાર આયાત કરે છે. હેક્ટર દીઠ 90,000 ખર્ચ સામે ટેકાના ભાવની આવક અડધી છે. વડગામ તાલુકાના ભૂખલા ગામે આજે બનાસ ડેરી દ્વારા ખેડૂતોને સીધી આવક આપતી બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં આજે મહામહિમ રાજ્યપાલના હસ્તે બનાસ ડેરીના બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ થયું. કાર્યક્રમના વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ બનાસ ડેરી અને સુઝુકીના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ અંતર્ગત રોજના 1 લાખ કિલો એટલે કે 100 મેટ્રિક ટન ગોબર ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે. ગોબરના પ્યુરિફિકેશન બાદ બાયો સીએનજી તૈયાર થશે. તેના થકી હવે ગોબરથી પણ ગાડીઓ દોડશે. આ વ્યવસ્થા દ્વારા ખેડૂતોને દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્રમાંથી પણ વધારાની આવક મળશે. બનાસે સૌ પ્રથમ દામામાં એક સીએનજી માટેનો પ્લાન્ટ નાખ્યો, ગોબર ગેસ પ્લાન્ટ, અને એ પછી હવે 3 નવા પ્લાન્ટ એ અત્યારે કાર્યરત થઈ રહ્યા છે. આજે વડગામના ભૂખલા ગામે રોજનું 1 લાખ કિલો 100 મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના 1 લાખની આવક ખેડૂતોને ગોબરની મળે 1 લાખ કિલોમાંથી. તેવો એક આ પ્લાન્ટ કર્યો છે. વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાદ, પ્રોમ, લિક્વિડ ખાતર, ધરતીને ફળદ્રુપ કરવા માટે, ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે. સાથે સાથે સીએનજીને પ્યુરિફિકેશન કરીને બાયો સીએનજી કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાસે કરી છે. તો બનાસના ખેડૂતોએ નવી ક્રાંતિ કરી છે. હવે માત્ર દૂધ નહીં, ગોબર અને ગૌમૂત્રમાંથી પણ આવક મળશે. ધરતીને ફળદ્રુપ રાખવા માટે આ એક મહત્વપૂર્ણ અભિયાન છે. તો બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.